તો રાજકોટના ધોરાજી કોંગરા બેઠકના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પાક સહાય મુદ્દે સરકારની આકરી ટીકા કરી છે। સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની આજથી જાહેરાત કરી હતી, પરંતુ ઘણી જગ્યાએ તેનો અમલ થઈ શક્યો નથી। સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે આ વિલંબ થયો હોવાનો આક્ષેપ છે। ખેડૂતોની કેટલી મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે તેની જાહેરાત પણ કરવામાં નથી આવી। ગુજકો માસોલ જાણ કરવામાં આવી નથી। વસોયા આને સરકારની ખેડૂત વિરોધ નીતિનો હિસ્સો ગણાવ્યો છે। કોઈ જગ્યાએ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા કોઈ એજન્સીને ઓર્ડર કરવામાં નથી આવ્યો। ગુજકો માર્શલ કે ગ્રોફેડ જે સંસ્થાઓ દ્વારા એ ખરીદી કરવા માંગે છે એ કોઈ સંસ્થાઓને જાણ પણ કરવામાં નથી આવી। ફક્ત ખેડૂતોનો રોષ ઠંડો પાડવા માટે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી 1લી તારીખથી ખરીદવા